મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજનનો અભ્યાસ કરતા પહેલા હાઇડ્રોજનને સમજીએ તો પૃથ્વીના પેટાળની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ ઘણું ઓછું છે, પરંતુ પૃથ્વીની સપાટી ઉપર હાઇડ્રોજન એ ત્રીજા ક્રમે મળી આવતું વિપુલ તત્વ છે. આ ઉપરાંત સમગ્ર બ્રહ્માંડની વાત કરવામાં આવે તો બ્રહ્માંડમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું જો કોઈ તત્વ હોય તો એ હાઇડ્રોજન છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક ગ્રહો તો એ માત્ર ને માત્ર હાઇડ્રોજનના જ હોય છે અને એટલા જ માટે બ્રહ્માંડનો 70% ભાગ એ દળથી 70% ભાગ એ માત્ર હાઇડ્રોજન ધરાવે છે. આ ઉપરાંત ભવિષ્યની અંદર હાઇડ્રોજનને ઉર્જા સ્તર તરીકે પણ જોવામાં આવે છે, બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, ત્યારબાદ પ્રાપ્તિ સ્થાન, એના સમઘટકો, બનાવટ વગેરેની ચર્ચા કરીએ. તો પહેલા હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. આપણે જાણીએ છીએ પ્રમાણે હાઇડ્રોજન સૌથી સરળ તત્વ. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના 1s1, સૌથી સરળ તત્વ. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ચેપ્ટર નંબર 3 માં પણ આપણે સમજી ગયા કે આ આવર્ત કોષ્ટક જે આપેલું છે એ આવર્ત કોષ્ટકમાં સમૂહ 17 અને સમૂહ 1 આ બંને સાથે સામ્યતા ધરાવતું તત્વ હાઇડ્રોજન છે. કઈ રીતે? તો કે સમૂહ 1 સાથેની સામ્યતા તો કે બંનેની ઇલેક્ટ્રોન રચના એક સમાન છે. સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના સાથે સમાન. કઈ રીતે? તો બંનેની NS1, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરેની ઇલેક્ટ્રોન રચના પણ NS1 છે, હાઇડ્રોજનની પણ ઇલેક્ટ્રોન રચના NS1 છે. આ ઉપરાંત તો કે સમૂહ 1 ના તત્વોની જેમ એક ઇલેક્ટ્રોન ગુમાવી N+1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. આ ઉપરાંત તો કે સમૂહ 1 ના તત્વોની માફક જેમ હાઇડ્રાઇડ, હેલાઇડ, ઓક્સાઇડ, સલ્ફાઇડ વગેરે સંયોજનો આપે. દાખલા તરીકે સમૂહ 1 નું તત્વ, તો એનું ઉદાહરણ તરીકે સમજીએ તો વધારે સમૂહ 1 નું તત્વ NaCl આપે તો એ જ પ્રમાણે હાઇડ્રોજન HCl આપે. સમૂહ 1 ના તત્વોના ઓક્સાઇડની વાત કરીએ તો N2O, તો એ જ પ્રકાર હાઇડ્રોજન H2O, સલ્ફાઇડ પણ એ જ રીતે આપે. જ્યારે તો કે સમૂહ 17 ના તત્વો સાથે પણ સામ્યતા ધરાવે છે. સમૂહ 17 ના તત્વો સાથેની સામ્યતા એક તો એક ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બનવાની ક્ષમતા. હાઇડ્રોજન છે એક ઇલેક્ટ્રોન મેળવી અને -1 વીજભાર ધરાવે છે, ધાતુ સાથે સરળતાથી હાઇડ્રાઇડ સંયોજન સ્વરૂપે આપે છે. આ ઉપરાંત તો કે એની આયનિકલ એન્થાલ્પી સમૂહ 17 ના તત્વો
ની માફક હોય છે અને આને જ કારણે સમૂહ 1 ની ઉપર હાઇડ્રોજન અથવા સમૂહ 17 ની ઉપર હાઇડ્રોજન મૂકવાની જગ્યાએ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ક્યાં છે તો કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન આવર્ત કોષ્ટકમાં મધ્ય વચ્ચે હાઇડ્રોજન મૂકવામાં આવે છે. લખી લે કેટલાક અગત્યના પોઈન્ટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર હાઇડ્રોજનના સૌપ્રથમ ડાયહાઇડ્રોજન એનો અભ્યાસ કરશું, ત્યારબાદ એના હાઇડ્રાઇડ સંયોજનો, એના પછી પાણી અને છેલ્લે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. મુખ્યત્વે આ 3 થી 4 ટોપિક જે છે એનો અભ્યાસ કરવાનો થતો હોય છે. તો સૌપ્રથમ આપણે ડાયહાઇડ્રોજન H2 પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો બ્રહ્માંડમાં સૌથી વધુ પ્રમાણ બ્રહ્માંડના દળથી 70%, સૌથી વધુ પ્રમાણ બ્રહ્માંડનું જે ટોટલ વેઇટ છે એના 70% એ હાઇડ્રોજન વાયુ રોકે છે. કેટલાક ગ્રહો, કેટલાક મોટા ગ્રહો જેમ કે ગુરુ છે, શુક્ર, શનિ છે વગેરે જે મોટા ગ્રહો હોય છે એ માત્ર ને માત્ર હાઇડ્રોજનના હોય છે. એટલે કેટલાક મોટા ગ્રહો ગુરુ અને શનિ માં મુખ્યત્વે H2 થી બનેલા હોય. આ વાત કરી બ્રહ્માંડમાં. હવે વાત કરીએ પૃથ્વી પર. તો પૃથ્વી પર સપાટીમાં ત્રીજા ક્રમે મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો આ જે ત્રીજા ક્રમે મળી આવે છે એમાં વાતાવરણમાં વાતાવરણનું પ્રમાણ ખૂબ ઓછું 0.15% દળથી 0.15% માત્ર વાતાવરણમાં હોય છે. જ્યારે પૃથ્વીના પોપડામાં અને મહાસાગરની અંદર પૃથ્વીના પોપડામાં અને મહાસાગરમાં એટલે કે સપાટી પર એ 15.4% દળથી એનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો પાણી ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીની પેશીઓમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એમિનો એસિડ, હાઇડ્રોકાર્બન અન્ય ઘણા બધા સંયોજનોની અંદર એ પ્રાપ્ત થાય છે. લખી લે. ત્યારબાદ હાઇડ્રોજનના સમસ્થાનિકો. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર તમે સમસ્થાનિકની વ્યાખ્યા જોઈ ગયા છો. જેના સ્થાન સમાન, સ્થાન એટલે આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન એટલે કે જેનો પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય એને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન મુખ્યત્વે 3 સમસ્થાનિકો ધરાવે છે. 3 સમસ્થાનિકો. હાઇડ્રોજન 1H1, 1H2 અને 1H3. જો એને આપણે કોષ્ટક પ્રમાણે સમજીએ તો 3 સમસ્થાનિકોની કેટલીક મહત્વની માહિતી આપણે આ પ્રમાણે યાદ રાખી શકીએ. આ સમસ્થાનિક ત્રણેયની અંદર તો કે પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે પ્રોટોન 1 અને 1 સ્થાન સમાન છે એટલા માટે અહીંયા તો કે ન્યુટ્રોન હોતા નથી. 1 + 0 = 1, 1 + 1 = 2 અને 1 + 2 = 3. ઇલેક્ટ્રોન તો કે ત્રણેયના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે એટલે ઇલેક્ટ્રોન ત્રણેયમાં એક એક હશે. આ આપણે ચેપ્ટર નંબર 2 આધારિત કેટલાક પ્રશ્નો હતો એનું સોલ્યુશન આપણે મેળવ્યું. વૈજ્ઞાનિક 1934 માં અમેરિકન વૈજ્ઞાનિક હેરોલ્ડ સી યુરે એ ડ્યુટેરિયમ સંજ્ઞાની વાત કરીએ તો સંજ્ઞા
અને H વડે દર્શાવવામાં આવે છે અને D વડે દર્શાવવામાં આવે છે અને T વડે યુરિન એ ડ્યુટેરિયમના કેટલાક મહત્વના ગુણધર્મો દ્વારા એ ડ્યુટેરિયમને અલગીકરણ કર્યો હતો અને એના માટે એને નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું. નામની વાત કરીએ તો આને પ્રોટિયમ, D for ડ્યુટેરિયમ અને T for ટ્રિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ એને સંજ્ઞાને નામ થયું. ત્યારબાદ એનું પ્રમાણની વાત કરીએ તો સૌથી વિપુલ પ્રમાણમાં હાઇડ્રોજન 99.985% જે કુલ પૃથ્વીના પેટાળમાંથી જે હાઇડ્રોજન અથવા જે હાઇડ્રોજન પ્રાપ્ત થતો હશે એના 99.985% પ્રમાણ એ પ્રોટિયમ એટલે કે હાઇડ્રોજનનું હોય છે. 0.15% પ્રમાણ એ ડ્યુટેરિયમનું હોય છે, જ્યારે 10⁻⁻15% જેટલું પ્રમાણ એ ટ્રિટિયમનું હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે ટ્રિટિયમ છે એ રેડિયો સમસ્થાનિક પણ છે, રેડિયો સક્રિય પણ છે કે જેનો અર્ધાયુષ્ય સમય T1/2 12.33 વર્ષ છે. અર્ધાયુષ્ય સમય 12.33 વર્ષ. એનો મતલબ શું થાય તો કે એનો મતલબ એ પ્રમાણે થાય કે 12.33 વર્ષમાં એ જેનું પ્રમાણ હશે એમાંનું અડધું પ્રમાણ એ રેડિયો સક્રિયને કારણે એમાંથી બીટા કણનું ઉત્સર્જન થવાને કારણે નાશ પામે છે. બીટા કણનું ઉત્સર્જન કરે. આ હાઇડ્રોજનના સમસ્થાનિકના કેટલાક અગત્યના પોઈન્ટ્સ છે જેને આપણે લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ. એમાંની આપણે બે પ્રકારની બનાવટ, ડાયહાઇડ્રોજનનું ઔદ્યોગિક ઉત્પાદન જે આપણા માટે મહત્વનો પ્રશ્ન છે, આ ઉપરાંત પ્રયોગશાળાની બનાવટ. વિદ્યાર્થી મિત્રો પ્રયોગશાળાની બનાવટ આપણા અભ્યાસક્રમની અંદર બે પ્રકારની છે. એક દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એસિડ સાથેની પ્રક્રિયા અને બીજી એ પ્રમાણે દાણાદાર ઝીંકની આલ્કલી સાથેની પ્રક્રિયા. આલ્કલી એટલે કે NaOH સાથેની પ્રક્રિયા. સમજીએ તો સૌપ્રથમ ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા એટલે Zn plus HCl gives ZnCl2 plus H2 મુક્ત થશે. બે હાઇડ્રોજન ને બે ક્લોરીન એટલે બે વડે ગુણાકાર કરી શકાય. આ ઉપરાંત ટેક્સ્ટ બુકમાં આપેલી પ્રક્રિયા લખવી તો પણ આ રીતે લખી શકીએ Zn plus twice H plus એસિડ માંથી આવતા H plus એનાથી Zn માંથી Zn plus 2 plus આ બંને H plus છે H2 સ્વરૂપે દૂર. પ્રક્રિયા બેલેન્સ છે, બે વીજભાર પ્લસ અને એ પણ બે વીજભાર પ્લસ છે. આલ્કલી સાથેની પ્રક્રિયા સમજીએ તો ઝીંકની આલ્કલી એટલે કે બેઝ સાથેની પ્રક્રિયા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા નિપજ તરીકે સોડિયમ ઝિંકેટ કે જેનું સૂત્ર Na2ZnO2 H2 બે હાઇડ્રોજન બે ઓક્સિજન અને બે સોડિયમ, બે હાઇડ્રોજન બે ઓક્સિજન બે સોડિયમ એટલે આને બે વડે ગુમાવો. આને કહેવામાં આવે સોડિયમ ઝિંકેટ. નિપજ તરીકે સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ બંને પ્રકારની જે પદ્ધતિઓ છે એ પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ માટેની પદ્ધતિઓ છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધાતુની પણ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકાય છે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક બનાવટ. ઔદ્યોગિક બનાવટની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે બે પ્રકારથી ઔદ્યોગિક બનાવટ છે. એક વિદ્યુત વિભાજન દ્વારા. વિદ્યુત વિભાજનની અંદર વિદ્યાર્થી મિત્રો એક જે કોષ એ કોષની અંદર બે વિદ્યુત ધ્રુવો ડુબાડી અલગ અલગ પ્રકારના દ્રાવણ માટે આપણે અલગ અલગ પ્રક્રિયાઓ આવશે. એની અંદર બે વિદ્યુત ધ્રુવો ડુબાડી અને બેટરીનો ધન છેડો અને બેટરીનો ઋણ છેડો દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એનોડ અને કેથોડ ઉપર અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ થતી હશે અને એના દ્વારા આપણે વિદ્યુત વિભાજન દ્વારા સમજી શકાય. તો એમાંની પહેલી બનાવટ પાણી H2O નું
विद्युत विभाजन H2O નું વિદ્યુત વિભાજન કાં તો એસિડ અથવા બેઝ વાળું દ્રાવણ એટલે એસિડિક અથવા બેઝિક પાણીના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો ડુબાડી विद्युत विभाजन द्वारा याद रखवा माटे AO એટલે एनोड पर ऑक्सीजन वायु तथा कैथोड पर हाइड्रोजन वायु મળે છે। પ્રક્રિયા એકદમ સરળ છે। પાણી એટલે H2O એસિડ અથવા બેઝ એટલે કે H+ ની હાજરીમાં પાણીમાંથી તો કે H2 + O2 ગેસ પ્રક્રિયાને બેલેન્સ કરે તો ઓક્સિજન 2 એટલે 4 હાઇડ્રોજન આપણે લખ્યું એ પ્રમાણે કે આ છે એ કેથોડ ઉપર મળશે જ્યારે ઓક્સિજન છે એ એનોડ ઉપર મળશે। આ પ્રથમ ઔદ્યોગિક ઉત્પાદન થયું વિદ્યુત વિભાજન દ્વારા। બીજું વિદ્યુત વિભાજન દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન એટલે અતિ શુદ્ધ H2 નું ઉત્પાદન। અતિ શુદ્ધ હાઇડ્રોજન વાયુ મેળવવા માટે આ જે વિદ્યુત ધ્રુવો છે એમાં નિકલના વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે છે અને દ્રાવણ તરીકે તો કે અહીંયા આપણે દ્રાવણ તરીકે પાણી લીધું હતું અને H+ ની હાજરી હતી। તો અહીંયા જે પરપોટા સ્વરૂપે જે મળતો તો વાયુ એ વાયુ H2 વાયુ હતો અને અહીંયા જે પરપોટા સ્વરૂપે જે વાયુ મળતો તો એ O2 सेम एज इट प्रक्रिया मात्र फरक एटलो कि जे विद्युत ध्रुवो छे विद्युत ध्रुवो बदली अने निकलना विद्युत ध्रुवोनो उपयोग करवामां आवे। निकलनो विद्युत ध्रुव सेम अहींया पण निकलनो विद्युत ध्रुव ए निकलना विद्युत ध्रुवनी अंदर विद्यार्थी मित्रों द्रावण तरीके तो के द्रावण तरीके जो बेरियम हाइड्रोक्साइड ना द्रावण नो उपयोग करवामां आवे। बेरियम हाइड्रोक्साइड એટલે BaOH ट्वाइस અને જો વિદ્યુત વિભાજન કરવામાં આવે એટલે કે વર્ણનમાં લખો તો આપણે લખી શકીએ નિકલ વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરી બેરિયમ હાઇડ્રોક્સાઇડ નું વિદ્યુત વિભાજન કરતા અતિ શુદ્ધતા વાળો અથવા અતિ શુદ્ધ ડાયહાઇડ્રોજન મળે છે। પ્રક્રિયા નથી આપેલી પરંતુ આકૃતિ આ પ્રમાણે દર્શાવી શકાય કે જેમાં અતિ શુદ્ધ હાઇડ્રોજન આપણને। ત્રીજા પ્રકારની વિદ્યુત વિભાજન પદ્ધતિ અને એ છે જલીય सांद्र NaCl ना द्रावणનું विद्युत विभाजन। NaCl ना द्रावणનું विद्युत विभाजन समझिए तो आ ज रीतथी एनोड कैथोड બેટરીનો ધન છેડો બેટરીનો ઋણ છેડો અહીંયા દ્રાવણ તરીકે તો અહીંયા દ્રાવણ તરીકે पानी के बेरियम हाइड्रोक्साइड की जगह NaCl + H2O એટલે કે મીઠું અને પાણી सांद्र NaCl નું દ્રાવણ આ જ પ્રમાણે જે રીતે અહીંયા હાઇડ્રોજન વાયુ મળતો હતો એ જ પ્રમાણે અહીંયા પણ હાઇડ્રોજન વાયુ અને અહીંયા એ ક્લોરીન વાયુ મળે છે। એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે। સમજીએ તો सांद्र NaCl નું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર ક્લોરીન વાયુ તથા
કેથોડ પર H2 વાયુ મુક્ત થાય છે. પ્રક્રિયા સમજ એટલે વધારે ખ્યાલ આવશે. એનોડ ઉપર તો કે દ્રાવણમાં NaCl પાણીમાં ઓગાળવામાં આવે એટલે આની અંદર ઉત્પન્ન થશે Na+ અને Cl-. એમાંના Cl- બેટના ધન છેડા તરફ આકર્ષણ પામશે એટલે કે એનોડ ઉપર કે જ્યાં બેટનો ધન છેડો આપેલો છે ત્યાં Cl- આકર્ષણ પામી અને એમાં પ્રક્રિયા દરમિયાન એ Cl માંથી Cl2 બે ક્લોરીન એટલે બે વડે ગુણાકાર કરી અને બે ઇલેક્ટ્રોન મુક્ત થશે. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. બે Cl માંથી Cl2 આપણે જાણીએ છીએ પ્રમાણે આવી પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ચેપ્ટર નંબર 8 ની અંદર ભણીએ પ્રમાણે. હવે વાત કરીએ કેથોડ ઉપર પ્રક્રિયા કઈ રીતે થતી હશે. તો કેથોડ ઉપર વિદ્યાર્થી મિત્રો Na+ પણ આકર્ષણ પામે અને પાણીનો અણુ પણ આકર્ષણ પામતો હોય કારણ કે પાણીનો અણુ પણ છે. Na+ નું રિડક્શન સરળતાથી નથી થતું એની જગ્યા ઉપર પાણીનું રિડક્શન થાય છે અને એટલા માટે પાણીના રિડક્શનથી વિદ્યાર્થી મિત્રો પાણીના રિડક્શનથી એટલે કે ઇલેક્ટ્રોન મેળવે તો પાણીમાંથી હાઇડ્રોજન વાયુ અને OH- ઉત્પન્ન થશે. હાઇડ્રોજનને બેલેન્સ કરીએ તો બે વડે ગુણાકાર કરીએ તો બે ઓક્સિજન ને બે હાઇડ્રોજન અહીંયા 2OH- એટલે બે ઇલેક્ટ્રોન સ્વીકારી આ પ્રકારની પ્રક્રિયા થતી હોય. આ ઉપરાંત દ્રાવણમાં પ્રક્રિયા કેવા પ્રકારની થાય તો કે દ્રાવણની અંદર તો કે દ્રાવણમાં Na+ હતા, Cl- હતા અને આ ઉપરાંત પાણીનો અણુ હતો. આ બધા અણુમાં બે Na+, બે Cl- અને બે પાણીના અણુમાંથી વિદ્યાર્થી મિત્રો Cl- છે એ Cl2 માં, પાણીના અણુમાંથી H2 માં, દ્રાવણની અંદર બે Na+ અને બે OH- હશે. જેથી કરીને બે Na+ અને બે OH- આ બંને એકબીજા સાથે સંયોજાય અને દ્રાવણ છે એ બેઝિક બનાવશે અને સાથે સાથે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. આ ત્રણ ઔદ્યોગિક બનાવટ એ ત્રણ પ્રકારની બનાવટ છે એ વિદ્યુત વિભાજન દ્વારા બનાવટ છે. કુલ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજીશું કે જે કુલ હાઇડ્રોજનનું ઔદ્યોગિક બનાવટ છે એમાંનું માત્ર 1% બનાવટ એ વિદ્યુત વિભાજન દ્વારા થયેલી છે. તો એમાંની આ એક પ્રક્રિયા, ત્રણ પ્રક્રિયાઓ છે જેને આપણે લખી લીધી. વિદ્યાર્થી મિત્રો 1% નહીં પરંતુ 4% જે ઔદ્યોગિક ઉત્પાદન છે એ વિદ્યુત વિભાજન દ્વારા થતું હોય છે. 1% અન્ય સ્ત્રોત દ્વારા છે. તો બાકીનું એટલે કે 5% સિવાયનું એટલે કે 95% ઉત્પાદન માટે આ ચોથા નંબરની જે પદ્ધતિ છે એમાંથી આપણે સમજીશું જેમાંનું 77% ઔદ્યોગિક ઉત્પાદન પેટ્રો રસાયણમાંથી કે જે કાર્બનિક સંયોજન હોય છે, હાઇડ્રોકાર્બન અથવા તો કોક હોય છે એનું પાણી સાથેની પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે. કોલસો એ પણ કાર્બન જ દર્શાવે છે, એનું પણ પાણી સાથેની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજનનું ઉત્પાદન. તો ચોથા નંબરની પ્રક્રિયા સૌપ્રથમ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોકાર્બન સંયોજન કે જેનું સૂત્ર CnH2n+2 ની પાણી સાથેની પ્રક્રિયા 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથેની પ્રક્રિયા 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. આ પ્રક્રિયાને સમજતા પહેલા આપણે મિથેનની પ્રક્રિયા સમજીએ. મિથેન CH4 H2O ઘણી બધી વખત આ પ્રક્રિયા આવેલી છે. એમાંથી તો કે CO H2 CO H2 એટલે સ્પષ્ટ છે કે હાઇડ્રોજન 4 અને 2 એટલે 3 હાઇડ્રોજન અને 1 કાર્બન મોનોક્સાઇડ 1270 કેલ્વિન તાપમાને પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરી. એ જ રીતની પ્રક્રિયા અહીંયા થશે. n પાણીના અણુ લઈએ તો કાર્બન અને ઓક્સિજન પણ કેટલા n ની જરૂરિયાત પડશે એટલે NCO
પ્લસ H2. હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે એ સમજવા માટે ઘણી બધી વખત નેટ અને જેની અંદર આવા પ્રશ્નોની અંદર n નું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું તો પ્રક્રિયાની કેલ્ક્યુલેશન માટે સમજીએ તો આની અંદર હાઇડ્રોકાર્બનમાં n ની કિંમત છે 2n + 2 હાઇડ્રોજન અને અહીંયા 2 ગુણ્યા n એટલે અહીંયા છે 2NH બંનેમાંથી H કોમન કાઢીએ એટલે 2n બંનેમાંથી H કોમન કાઢીએ એટલે 2n + 2n એટલે આ થશે 4n + 2 શું થશે હાઇડ્રોજન પણ મારા હાઇડ્રોજનને મારે H2 સ્વરૂપે લખવાના છે એટલે આને 2 વડે ભાગાકાર કરીએ એટલે 2n + 1 H2 અને એટલા માટે અહીંયા હાઇડ્રોજનની કિંમત 2n + 1 H2 સ્વરૂપે મળે છે આ રીતે હાઇડ્રોજન મુક્ત થતો હોય છે તો આનું વર્ણન આ પ્રમાણે લખી શકીએ હાઇડ્રોકાર્બન નું જળ વિભાજન 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવાથી કાર્બન મોનોક્સાઇડ અને H2 નું મિશ્રણ મળે છે જેને લખોને તો કે CO + H2 આ બંનેના મિશ્રણને સિન ગેસ કહે છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણને સિન ગેસ તરીકે ઓળખવામાં આવે છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી છે આ જ રીતથી વિદ્યાર્થી મિત્રો કોકમાંથી પણ આ જે CO છે જે સિન ગેસ તરીકે ઓળખવામાં આવે છે સિન ગેસ શા માટે તો કે સિન ગેસનો ઉપયોગ મિથેનોલ આગળ જ્યારે આપણે ઉપયોગની વાત કરશું ત્યારે ખ્યાલ આવશે મિથેનોલ મિથેનાલ જેવા અનેક પ્રકારના સંયોજનો સિન ગેસમાંથી બનાવવામાં આવે છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણથી બનાવવામાં આવે છે અને એટલા જ માટે આને આવા પ્રકારના વાયુને સિન ગેસ તરીકે ઓળખવામાં આવે છે કે જેનો ઉપયોગ મિથેનોલ જેવા સંયોજનોની બનાવટ માટે થાય છે આ પહેલી બનાવટ થઈ એ જ પ્રકારે કોલસામાં કે જે 18% ઉત્પાદન કોલસામાંથી થાય છે તો કોલસામાં રહેલો મુખ્ય ઘટક તરીકે કાર્બનની પણ સેમ એ જ પ્રકારે પાણીની વરાળ સાથેની પ્રક્રિયા એટલે કોલસામાં રહેલો ની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા દ્વારા સિન ગેસ CO + H2 વાયુ મળે છે આ પ્રક્રિયાને કોલસામાંથી મેળવવામાં આવે છે એના માટે કોલ ગેસિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે પ્રક્રિયા લખી એટલે વધારે ખ્યાલ આવશે કાર્બન પ્લસ પાણીની વરાળ H2O સેમ એ જ રીતથી 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં CO + H2 કોલ ગેસિફિકેશન પ્રક્રિયાનું નામ છે અને આ રીતથી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ એટલે કે સિન ગેસ મેળવી શકાય આ ઉપરાંત જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયામાં તો કે જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો જે કાર્બન મોનોક્સાઇડ કાર્બન અને પાણીની વરાળ દ્વારા જે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ કાર્બન મોનોક્સાઇડની પણ જો આગળ પાણીની વરાળ સાથેની પ્રક્રિયા આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં 673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી પણ હાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે આ પ્રક્રિયાને જળ વાયુ સ્થાનાંતર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે સમજીએ
CO પ્લસ H2O ApCrO4 ઉદ્દીપકની હાજરીમાં 673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સિજન અહીંથી અહીંયા એટલે CO2 અને પ્લસ H2 કાર્બન મોનોક્સાઇડની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા 673 કેલ્વિન તાપમાને આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવી શકાય છે આ પ્રકારની પ્રક્રિયાને જળ સ્થાનાંતર પ્રક્રિયા તરીકે અથવા પ્રકરણ તરીકે ઓળખવામાં આવે છે અને ઉદાહરણના પ્રમાણ લખી શકાય CO ની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા 673 કેલ્વિન તાપમાને આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં કરવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકાય લખી દે